Sham
सकलं विश्वं देशकालादिरूपकं देशकाल બધું ઘણા સમગ્ર વિશ્વમાં આરામ છે. નામ રૂપ ક્રિયા વ્યાપ્તમ નામ રૂપ અને ક્રિયા વ્યાપ્ત દેશ અને કાળ વગેરે ધરાવનારો સમગ્ર જગતમાં આરામ છે. નહીં અધ્યસ્ત મારા અધ્યસ્ત મારા અધ્યસ્ત છે. સજી સર્વવત જેવી રીતે માળાની અંદર સર્વનો અધ્યારોપ થાય એવી રીતે આ સમગ્ર માળાનો અધ્યારોપ છે. ટૂંકમાં જળ અને ચેતન આ પ્રકારનો ભેદ જે જણાય છે વાસ્તવિક ભેદ નથી. એકમાત્ર હું જ છું. તથા ભૂમાહમ એકોત્ર અંતેથી હું એક અદ્વિતીય ભૂમ અર્થાત બ્રહ્મ છું, અનંત છું. મત્તો નાન્ય લક્ષણ મારા જગતમાં કાંઈ નથી. હું એકમાત્ર છું. મત પરબ્રહ્મ નાન્ય શુદ્ધ સત્વ પ્રકાશાત છે અને સચ્ચિત આનંદ એ આપણા ધર્મ છે કે શું છે? મત્તો ભિન્નાશ છે. જે સત્વ સચ્ચિત આનંદ પણ એમાં ભિન્નામાં તે રીતે અધ્યસ્તત્વે સર્પાદેશમાં તો સચ્ચિત આનંદ પણ મારા અધ્યસ્ત હોત તો એ મિથ્યા બની જાત. મને ના આવી શકશે. તસ્માત અહમ વિદે આ સત્યમ જ્ઞાનમ અનંતમ એ સચ્ચિત આનંદ એ આત્મા ધર્મ નથી, આત્માનું સ્વરૂપ છે. એનું ધર્મ રૂપે કદાચ વ્યવહાર કરવામાં આવે વાસ્તવમાં ધર્મ ધર્મનો ભેદ નથી. એ આત્માનું સ્વરૂપ છે. તસ્માત પ્રકાશમયુક્તમ મયા સર્વસ્વ વસ્તુના અને માટે સર્વસ્વ વસ્તુના જગતમાં ચેતન જે કઈ વસ્તુ છે એ સર્વને પ્રકાશિત કરવું, મારે પ્રકાશિત કરવું એ યોગ્ય છે. હું સર્વનો પ્રકાશક હોઉં એ યોગ્ય છે. કારણ કે સૌથી વ્યાપક પ્રકાશ ભૂમા છે. જે બધા નાના પ્રકાશો છે જે પોતપોતાના ક્ષેત્રમાં વિશ્વને પ્રકાશિત કરનારા છે. પણ નિયમ બતાવવામાં આવ્યો કે જે પ્રકાશક હોય અને વ્યાપક હોય એ ન્યૂન પ્રકાશના પ્રકાશક હોય. હું સર્વ વ્યાપક છું માટે સર્વનો પ્રકાશક છું માટે સરસ વસ્તુના પ્રકાશન સર્વ વસ્તુનો પ્રકાશિત કરવું હું કહું એ યોગ્ય છે. આ રીતે પોતે વિચાર કરે સહી ક્ષેત્ર કથન એકદમ મધ્ય સ્યાદથી મારા વગર કેમ હોઈ શકે? હું આ સર્વને પ્રકાશિત કરનાર ના હોવો તો સર્વ હોય કેમ શકે? તે દિવસો આપે અંધકાર હોય તો પ્રકાશ જે કહેવાય બધું મારા વડે પ્રકાશિત થાય. અંધકાર પણ ચક્ષુના ચેતનના પ્રકાશથી પ્રકાશિત છે. મનાન્ય વસ્તુના પરંતુ હું કોઈ વડે પ્રકાશિત ના થયો તો હું સ્વયં પ્રકાશ છું. હું કોઈ પ્રકાશિત ના થયો અને સ્વયં પ્રકાશિત કરો આવું થવું જોઈએ. એટલે મારા સિવાય મને પ્રકાશિત કરનારા કોણ? અતો નમસ્તે દેહાદે જળ દુઃખા સદાત્મન સચ્ચિદાનંદાન કુર્વન પ્રવેક્ષામિ કલેવરમ અતેથી અત અહમ અસ્ય દેહાદે આ દેહથી માળીને સમગ્ર જગત છે. કલેવરમ સ્થૂળ સૂક્ષ્મ શરીર બનવાને કલેવર જે સ્વયં કેવું છે? જળ દુઃખા સદાત્મન જળ દુઃખાત્મક અસજ્જનો સ્વભાવ છે એવો જે કલેવર છે સમષ્ટિ દ્રષ્ટિ કલેવર જે છે એમાં પ્રવેક્ષામી હું પ્રવેશ કરીશ. તેના માટે સચ્ચિદાનંદામ કુર્વન એને સત એને ચિત્ત એને આનંદ એને સત તથા અસત્વ પ્રદાન કરીને એને ચેતનતા પ્રદાન કરીને એને આનંદ આપવાની શક્તિ પ્રદાન કરવા માટે હું આ સર્વમાં પ્રવેશ કરીશ. કારણ કે મારા વગર એ પ્રકાશિત ના થાય. મારા વગરનું અસ્તિત્વ ના હોય, મારો ઉપયોગ ના હોય. હું સ્વયં અસ્તિત્વ સ્વરૂપ છું, પ્રકાશ સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું, સ્વયં સિદ્ધ છું. ત્યારે બધું હોવા માટે વાંચવા માટે ઉપયોગી બનવા માટે મારા પદાર્થ માટે મારે જરૂર પ્રવેશ કરવો જોઈએ. અને એ જળ દુઃખ નસદને મારે ચેતનતા આનંદ અને સત પ્રદાન કરવું જોઈએ. સંચિત્ય આ પ્રકારે આ જળ કલેવરમાં પ્રવેશ કરવાની પ્રવેશ આવશ્યકતા પહેલા સિદ્ધ કરવામાં આવે
હું પ્રવેશ કરું તો આ કલેવર ઉપાધિ છે એ ઉપયોગી બને. એનો અર્થ કરે કે સાર્થક બને. એની સમજણ છે. આ પ્રકારે પ્રવેશ કરવો નક્કી થયું. અસો દેવ પુનઃ ચિંતા અવાપ વળી પાછી આગળ ચિંતા કરી, આગળ ચિંતન કર્યું. દ્વાર માત્ર પ્રવેશ નહીં જ્ઞાન શક્તિ ભલે છે કેમ પૂરી જ્ઞાન શક્તિ શું એને માટે આ કલેવરમાં પ્રવેશ કરવા માટે કયું દ્વાર હોવું જોઈએ? તથા જ્ઞાન શક્તિ आलोचन प्रधान ज्ञान शक्ति उपाधिक योगी किम द्वारा हुए इत्यादि तो बुद्धिमान उपाधि है. तो आलोचन करे, विवेक करे, टूंकમાં વિવેક કરીને આલોચન કરીને ચિંતન કરીને પછી નિર્ણય લેનારી મારી બુદ્ધિ છે. નિર્ણય લીધા પછી કામ કરવા. તેથી હું તો એમને હું કશું કર્મ કરનાર નથી. आलोचन करने, चिंतन करने, विचार करने, विवेक करने, प्रेक्षा पूर्वक आए. बराबर प्रेक्षा કર્યા પછી પૂર્વ કર્યા પછી કર્મ કરનાર. તો ગમે મેં પ્રવેશનો નિર્ણય તો કર્યો, હું ગમે તેમ પ્રવેશ નહીં કર્યો. પ્રવેશ કરવા માટે તો યોગ્ય દ્વાર છે એનું ચિંતન કરીને પછી પ્રવેશ કરે. તો જ્ઞાન શક્તિ, એ જ્ઞાન શક્તિ બુદ્ધિ ઉપાધિ હું युद्ध प्रवेश करूं, क्या द्वार में प्रवेश करूं एम करने 44 पृष्ठा लपाड़ा पर अरे कंडिका है एना विषय उदाहरण आकर समझ आवे. सैक्षते कथन्नमिदं मृते स्यात् इति सैक्षते कतरेण प्रपद्येते चक्षुषा दृष्टं श्रोत्रेण श्रुतं त्वचा स्पृष्टं मनसा ध्यातं यद्यपानेनाभ्यपानितं शिष्णेन विसृष्टं ત્રણ પ્રકારના વિચાર આવી ગયા. સૈક્ષત કથમ યુગમ મદદેશ્યા એ પરમાત્મા ઈક્ષણ કર્યું, આલોચન કર્યું. મારા વગર આ સંઘાતનો શું થશે? મારા વગર આ સંઘાતનો શું ઉપયોગ? એનું લાંબુ ચિંતન કર્યું. 14 શ્લોકો નહીં નિર્ણય કરવામાં આવ્યો કે હું આ સંઘાતને પ્રકાશિત કરું. આ જળ સુખાર વગર અસત સંઘાત છે ચેતનતા सत सत्ता आनंद प्रदान करो तो या संघात सार्थक बने. ये प्रकार निर्णय करो कि હું પ્રવેશ કરો. તો બીજું ચિંતન છે સૈક્ષત કતેણ પ્રપદ્યેતિ. કયા દ્વારથી પ્રવેશ કરો? પ્રવેશમાં બે દ્વાર છે. હું કયા દ્વારથી પ્રવેશ કરું? હું કોણ છું? જ્ઞાન શક્તિ. તો જ્ઞાન શક્તિ જેનો ધર્મ છે બુદ્ધિ ધરાવનાર હું છું માટે હું તો બુદ્ધિપૂર્વક કર્મ કરનાર છું, જમીન કર્મ કરનાર છું. તેથી હું કયા દ્વારથી પ્રવેશ કરું? ત્રીજી ઈચ્છા પ્રકારનું છે સૈક્ષત. વળી પાછી ત્રીજી ઈચ્છા બીજી ભાષા અનુગારણ કર્મ. તો વાણી જોડે બોલવામાં આવતું હોય એની પ્રાણીના અભિપ્રાણિકમ જો પ્રાણેન્દ્રિય વડે જો શુંભવામાં આવતો હોય એ ચક્ષુષા દૃષ્ટમ તો ચક્ષુ વડે જોવામાં આવે. એની શ્રોત્રેણ શ્રુતમ जो श्रोतेन्द्रिय से संभालता है. यदि त्वचा स्पष्टम जो त्वगिंद्रिय से स्पर्श करता है. यदि मनसा ध्यान मन से ध्यान करता है. यदि अपान अभिपान अपान वड़े आहार लेवाता है. यदि शिष्ण विशिष्टम शिष्ण वड़े विसर्जन करता है. वो हमें હું કોણ છું આ બધાનું ચિંતન પણ રહેલું છે. તો મારા વગર સંઘાતમાં સુધા એક વસ્તુ કયા દ્વારથી પ્રવેશ કરો? બીજું
અને હું કોણ છું આ બધા જ આમ કરતા તો મારે શું કરવા, હું કોણ છું આ પ્રકારે ત્રણ પ્રકારની ઈચ્છાઓ છે. બીજી ઈચ્છા ગતરેણ પ્રપદ્યેતી અને કોહમ ત્યાં વાક્ય છે કે 37 શ્લોકઈ 33 શ્લોકોમાં ગ્રંથકાર બનાવ્યા તો કથન નિર્ણય મુદ્રસ્યા કે 14 શ્લોકોમાં સમજાયો અને બાકીની કંડિકા છે બીજા 37 શ્લોકોમાં સમજાવે. હવે 136માં શ્લોક કહે છે 67મા પાનામાં માર્ગે પ્રવેશ કરી છે. શું મળી વસ્તુ છે કયા માર્ગથી પ્રવેશ કરવો, ગમે માર્ગથી પ્રવેશ કર્યામાં શું કેટલા બધા માર્ગ છે. પ્રાણ તો જાણે પગના અંગુરામાંથી પ્રવેશ કર્યો પણ અગ્નિ વાણ ભૂતવા મુખ પ્રાવી શકે, અગ્નિ વાણે મુખમાં પ્રવેશ કર્યો. કેટલા દ્વાર, આટલા બધા દ્વાર છે ને, ગમે તે દ્વાર પ્રવેશ કરી શકે. આમાં શું મળી વસ્તુ છે ઝડપેણ માર્ગદોષમ અપશ્યત ક્રિયાશક્તિ પ્રાણસ્યવ સંયોગ્ય ઋતુમાં સર્વોત્કૃષ્ટસ્યૈ તો નહીં. આ પ્રાણ તો જળ છે, ક્રિયાશક્તિ છે. પ્રાણ અને કર્મેન્દ્રિયો આ દ્વારા એ જે ઉપાધિ છે તો પ્રાણ એ તો જળ છે, એ વિચાર ન કરી શકે. ક્રિયાશક્તિનો વિચાર નથી, જ્ઞાન શક્તિનો વિચાર છે. બુદ્ધિ છે, આલોચન છે, અંતકોણનો ન્યાય જેવું છે. તો જ્ઞાન શક્તિ જોનારી છે પણ કર્મ કરનારી નથી, ક્રિયાશક્તિ કરનારી છે જોનારી. એટલા બેના સહયોગ વિચાર તો પેલું તો પ્રાણ તો જળ છે, ક્રિયાશક્તિ એ વિચાર કર્યા વગર જમીન દવાની પ્રવેશ કરે બરોબર છે. ન તો હું સર્વોત્કૃષ્ટ છે પણ હું સર્વોત્કૃષ્ટ છું. પ્રાણ તમારો સેવક છે, એ સેવકનો પ્રવેશ દ્વારે બહાર હું તો રાજે છું. સર્વોત્કૃષ્ટ માટે હું ગમે તે દ્વારે પ્રવેશ કરું. પ્રાણ બધા મારા સેવક છે. બધી જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો બધા આ બધા મારા સેવક છે. એમનો પ્રવેશ આવી ગયો પહેલા, બુદ્ધિનો પ્રવેશ આમ તો આવી ગયો પણ ત્યાં આગળ ઉપાધિ પ્રધાન પ્રવેશ કર્યો. હવે ઉપહિત અર્થાત ચેતનની પ્રધાન પ્રવેશ કરવા કહેવામાં આવે છે. એટલે હું ગમે તે દ્વારથી પ્રવેશ ના કરું એ વાત 2 શ્લોકમાં કહેવામાં આવે છે. કે છે પ્રપદાગ્રેણ પૂર્વં હિ શક્તિ પ્રવિષ્ટવાન નિચેષ્ટાભિમાં વિદ્વાન જનાનાં વ્રતવદ્ ભવેદ જ્ઞાનશક્તિસ્તતો દ્યાહં પ્રથમાત્માનમીશ્વરम् અવિચાર્ય પ્રવેક્ષ્યામિ એવં પુનરચિંતયત. તો પૂર્વની આ પહેલા ક્રિયાશક્તિ તો કર્મેન્દ્રિય વગેરે ક્રિયાશક્તિ જે ઉપાધિઓ પ્રાણ પ્રપદાગ્રેણ પ્રવિષ્ટવાન તો પગના અંગૂઠાના માર્ગથી આ પહેલા પ્રાણે તો ઉપાધિમાં પ્રવેશ કરેલો. ક્રિયાશક્તિ ક્રિયાયામ શક્તિ યસ્ય ક્રિયામાં જેની શક્તિ છે, જ્ઞાનમાં એની શક્તિ નથી, સમજવા જેની શક્તિ નથી, કરવામાં જેની શક્તિ પ્રાણે તો પૂર્વ આ પહેલા મારી પહેલા નોકરે પહેલા પ્રવેશ કર્યો. પ્રપદાગ્રેણ સમજાવ પ્રપદ પાદસ્ય પ્રપદમ પદ છે આપણો પદ એનો આગળનો ભાગ છે એને પ્રપદ તસ્ય એનું પણ અગ્રભાગ એટલે કે અંગૂઠાનો અગ્રભાગ એમાંથી તેન માર્ગેણ સર્વતઃ અધસ્તનેન પ્રાણ આવિષ્ટવાન. એ માર્ગ સર્વતઃ અધસ્તનેન
સૌથી નીચામાં નીચો જે માર્ગ છે ત્યાંથી આ પ્રાણ જે જડ છે મારો સેવક છે એને પ્રવેશ કરેલો છે તત્ર હેતુ ધર્મ વિશેષણ હું પ્રવેશ કરવાની પાછળનો હેતુ છું ક્રિયાશક્તિ ક્રિયાયામ શક્તિ તો ક્રિયા કરવામાં જેની શક્તિ છે તો જ્ઞાનમાં જેની શક્તિ નથી એવા પ્રાણને આ પ્રકારે પ્રવેશ કરે પ્રપદાગ્રેણ દૃશ્યતે મૂર્છયા જરાનામ ચેતનારંભે પાદાગ્રે પ્રથમ ક્રિયાએથી અહીંયા ટીકાકાર કહે છે દૃશ્યતે અનુભવ મૂર્છયા જરાનામ મૂર્છાને કારણે જે લોકો જડ થઈ ગયા અચેતન થઈ ગયા ચેતનારંભે તો મૂર્છા વગેરે પછી જ્યારે શરીરમાં ચેતના આવે ત્યારે અનુભવ છે કે સૌથી પહેલી ચેતના આ પગના આગળના ભાગમાં આવતી હોય છે પગના અંગૂઠામાં આવતી હોય છે જોયું ત્યાં જરા ચેતના આવે પછી જોઈ હોય શરીરમાં ચેતના આવે પાદ આગળ પ્રથમ ક્રિયા એટલે પગના અગ્રભાગમાં ડોક્ટર જવા પણ ગયા તો જોશો છે પાદ આગળ પ્રથમ ક્રિયા પાદના અગ્રભાગમાં પહેલા ક્રિયા થાય છે એટલે પ્રાણ ટૂંકમાં આ પ્રપદના અગ્રભાગમાં પ્રવેશ કરે યોગ્ય છે કારણ કે એવું જોવામાં આવે છે ક્રિયા ક્યાં થાય છે ક્રિયા શક્તિ ઇદમ અન્ય દ્વારાપી ભૂત્ય પ્રવેશાનામ સ્વપ્રવેશયોગ્ય ઉપલક્ષણમ ખાલી એક જ માર્ગ નથી કેટલાય માર્ગ છે દરેક જ્ઞાનેન્દ્રિય પોતપોતાના માર્ગની અંદર પ્રવેશ કર્યો દરેક કર્મેન્દ્રિય બધાએ અંદર કેટલાય માર્ગ છે નદીમાં પ્રવેશ કરવા 5 જ્ઞાનેન્દ્રિય માર્ગ 5 કર્મેન્દ્રિય માર્ગ બુદ્ધિના માર્ગ કેટલા માર્ગ એ બધા વાસ્તવમાં આત્માના સેવકો છે કારણ કે આ સંઘાત છે સંઘાતનો ધર્મ છે કે કોઈ ચેતન માટે હંમેશા તો અનેક અવયવોનો જે સમૂહ હોય સમુદાય એ સમુદાય તો પોતાની જાતે ભેગો થઈ ગયો હોય અને ભેગું કરનાર હોય તો પ્રાણને પોતાનું કોઈ કાર્ય ના હોય જે ચેતનને કારણે એ સમુદાય બન્યો છે એ ચેતનનું કંઈક પ્રયોજન સિદ્ધ કરવાનો સમુદાય હોય જેમ કે ઘર તો તે રીતે આ સમુદાયના બધા સભ્યો જ્ઞાનેન્દ્રિયો કહો કર્મેન્દ્રિયો કહો દેહ કહો અંતઃકરણ કહો આ બધા સમુદાયના અવયવ ભાગ છે માટે એ બધા કોઈ બીજાના પ્રયોજન માટે અહીંયા છે કોઈ ચેતનના પ્રયોજન માટે છે એ બધા માટે મારા સેવકો છે એમણે જે દ્વારથી પ્રવેશ કરો એ દ્વારથી પ્રવેશ કરો મારા યોગ્ય સ્વસ્ય જ્ઞાન શક્તિ સર્વોત્કૃષ્ટત્વેન ઈશ્વરસ્ય તન્માર્ગ પ્રવેશ અનહત સૂચના જ્ઞાન શક્તિ આમ જ્ઞાન એની શક્તિ છે એવી બુદ્ધિમાં ઉપાધિ છે ઉપાધિ વગર પ્રવેશ ના કરે સર્વવ્યાપી પરમાત્મા ઉપાધિ વગર પ્રવેશ ના કરે એટલે બુદ્ધિની સાથે સંયોજાઈને પ્રવેશ કરે સર્વોત્કૃષ્ટત્વેન ઈશ્વર છું સર્વોત્કૃષ્ટ છું જ્ઞાન શક્તિ ધરાવનાર છું તન્માર્ગ પ્રવેશ અનહત એટલે બીજા કોઈ માર્ગથી પ્રવેશ કરવો મારો યોગ્ય નથી એ સૂચન કરવા માટે પોતાનામાં જે વિશેષતા છે એનું સૂચન કરે છે ઉત્તરાર્ધમાં તો મારામાં શું વિશેષતા મારા શું મહાનતા છે જેના કારણે આવા નિકૃષ્ટ ઉતરતા માર્ગનો પ્રવેશ ના કરો હું તો ઉત્તમ માર્ગે પ્રવેશ કરું હું તમારા શું છે મોત કે નહીં ચેષ્ટા જાનામ હવે જડ આ પ્રાણથી માણીને જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો અંતઃકરણ પ્રાણ બધા જડ તો ચેતન મિત્વા જડાનામ ચેષ્ટા ન ભવે જે મૃત છે એ કશું ચેષ્ટા ના રહે કે કોઈ ઘોડો ચેતન આરાધને ખેંચનાર હોય તો તેને દોડી શકે કે સાધને ચલાવનાર તો દોડી શકે અનુભવ કે રથ જેવી જળ વસ્તુ સાત્વિક ઘોડા જેવા ચેતનની પ્રેરણા વગર એ કોઈ ગતિ ના કરી શકે ચેષ્ટા ના કરી શકે તેમાં સમગ્ર સંગાત પ્રાણ સહિતનો સમગ્ર સંગાત જળ છે તેથી હું ચેતન વગર હું કોઈ ચેષ્ટા સંભવિત નથી
તું સર્વોત્કૃષ્ટ ઈશ્વર માટે આ બધાએ જે દ્વારથી પ્રવેશ કર્યો એ દ્વારથી પ્રવેશ કરવો યોગ્ય નથી. જ્ઞાન શક્તિત્વાદેવ એ જ્ઞાન શક્તિ હોવાને કારણે વિચારાંતર વિધેય આ બીજા પ્રકારના વિચારમાં કરવો જોઈએ. કયા માર્ગથી પ્રવેશ કરો વિચારો બરોબર તો ઉપરાંત આ બીજો વિચાર પણ કરવો જોઈએ. પોતે જ્ઞાન શક્તિ જ્ઞાનમાં આવવાને કારણે એટલે જ્ઞાન શક્તિ તતો જ્ઞાન ततः यतो हम ज्ञान शक्ति ततः योग्य मार्गम ईश्वरम आत्मान अभिचार्य कथम प्रवेक्ष्यामि. तो ज्ञान शक्ति ततः अद्य अहम कथम आत्मान ईश्वरम अभिचार्य प्रवेक्ष्यामि. तो योग्य मार्ग में योग्य मार्ग में चिंतन करो तो मिले જેમ કયા માર્ગે પ્રવેશ કરવું મારા પ્રવેશ માટે કયો માર્ગ યોગ્ય છે એનું ચિંતન જેમ કર્યું તે પ્રમાણે ઈશ્વરમ આત્મા અવિચાર્ય હું ઈશ્વર છું એટલે પોતાની જાતને વિચારે હું કોણ છું ટૂંકમાં ઉપાધિમાં પ્રવેશ તો કરું પછી મારું સ્થાન કયું છે ઈશ્વર છું એમ પોતાની જાત વિશે પણ વિચાર અંદર જઈને મારે શું કરવાનું છે મારું કયું સ્થાન એ પણ નક્કી થવું છે ને અંદર પ્રવેશ કર્યો તો ખરો પછી શું કરવાનું ત્યારે નક્કી કરે હું કોણ મારું સ્થાન કરું છું. આત્મા વિચાર્ય કથન પ્રવેક્ષ્યામિ હું કોણ છું ટૂંકમાં સંઘાતમાં હું કોણ છું એ પ્રકારનો વિચાર કર્યા વગર હું કેમ પ્રવેશ કરી શકું. પ્રવેશ કરતા પહેલા નક્કી થવું જોઈએ. તો પ્રવેશ કરતા પહેલા બે વસ્તુ નક્કી થવી જોઈએ. એક તો કયા માર્ગે પ્રવેશ કરો અને બીજું હું કોણ છું આ પ્રવેશ કરનાર હું કોણ છું મારું શું સ્થાન છે. કિંતુ સ્વરૂપ વિચારે પ્રવેશયુક્ત એટલે માત્ર આ દ્વાર વિશેનો વિચાર છે કે ચિંતન છે એટલું નહીં પરંતુ હું કોણ છું શું મારું સ્વરૂપ છે એ સ્વરૂપ વિશેનું ચિંતન કરવું એ પણ આવશ્યક છે. पुनः अचिंतयत एवं आ प्रकार है परमात्मा अगर विचार करो विचारांतरम प्रतमान आ प्रकार है ये विचार पर करो. आत्मविचार स्वरूप अवतारित प्रपंच है. आत्मविचार स्वरूप आत्मा विषय પોતાના વિશે વિચાર કર્યો શું વિચાર કર્યો સ્વરૂપ અવતાર એ સ્વરૂપ આપણને કહે છે પ્રપંચ. તો કોઈ વિચારનો વિસ્તાર કરે કેવી રીતે પોતાનો વિચાર કર્યો પોતાના સ્વરૂપનો વિચાર કર્યો પરમાત્માએ એનો વિસ્તાર કરે છે. આપણા કેટલા એને વિચાર એ પહેલા પ્રશ્ન પૂછે નાનું વિચાર ભાઈ તમે શેના માટે હું કોણ છું વિચાર કરવાની આવશ્યકતા કેમ પડી શકો કે માટે શા માટે કયા પ્રયોજન દેહસ્ય અનાત્મત્વેન પ્રસિદ્ધત્વાદ. આ દેહ તો અનાત્મા છે જાણીતું એમાં શું મોટું તમે દેહ નથી તો જાણીતું છે એ છે ટૂંકમાં હું કોણ છું આ દેહ તો નથી દેહ સંઘાત નથી તું એને સૂક્ષ્મ છે એનો સંઘાત નથી જાણીતું છે સત્યમ વાત તો સાચી છે ત્યાં પ્રસિદ્ધ છે કે સ્થૂળ સૂક્ષ્મ એવું નથી. વેદ તાત્પર્યવતામ કુશલાનામ વિચારાપેક્ષાભાવી વેદનું તાત્પર્ય સમજવાની કુશળતા ધરાવનાર છે. એમના માટે હું કોણ છું એ વિચાર કરવાની આવશ્યકતા ન હોય. વેદના વેદાંતનું તાત્પર્ય તો તાત્પર્ય સમજવાની કુશળતા ધરાવનાર છે એ લોકો માટે હું કોણ છું એ પ્રકારે આત્માના સ્વરૂપનો વિચાર કરવાની આવશ્યકતા ન હોય.
तथापि मंदधियाना उपकाराय विचार आरभ्यते परंतु मंद बुद्धिમાં શાસ્ત્રના તાત્પર્યનો સ્વતંત્ર નિર્ણય કરવાની ક્ષમતા એનું ન શાસ્ત્ર છે તો શું કહે છે એ નિર્ણય કરવાની ક્ષમતા જેનો ન હોય એમના માટે વિચાર આરભ્યદેવ એમને મદદરૂપ થાય માટે આ વિચારનું બધું આરંભ કરવામાં આવે છે વિચાર દેવના આત્માને પાગલ છે इदं विचारयामास स्वात्मनो प्रभुभूषया देवो नात्मा वैदिकानां सुप्रसिद्धोऽपि हेतुभिः दृश्यत्वादिभिरात्मज्ञैः शक्यो दर्शयितुं अत्र इदं विचारयामास स्वात्मनो प्रबुभूषया अत्र स्वात्मन बुभुत्सया बुद्धुमिच्छा बुभुत्सा आम પોતાને આત્માને જાણવાની ઈચ્છા છે इदं विचारयामास આ પરમાત્માએ આ પ્રકારે વિચાર કર્યો છે માટે પોતાના સ્વરૂપને જાણવાની ઈચ્છા કરીને પરમાત્માએ આ પ્રકારે વિચાર કર્યો દેવોનાત્મા વૈદિકાનામ સુપ્રસિદ્ધો વૈદિકાનામ અર્થાત વેદનું તાત્પર્ય સમજવાની ક્ષમતા ધરાવવા માટે દેવ આત્માથી એ પ્રસિદ્ધ છે તથા हेतुभिः दृश्यत्वादिभिः आत्मज्ञैः शक्य दर्शयितुं न छતાં आत्मज्ञैः आत्माનું જ્ઞાન જણાવનારા આચાર્ય છે તેમના વડે દૃશ્યત્વાદિ હેતુभिः હેતુभिः શબ્દ બીજા શોધતા છે એટલા મને વાત છે દૃશ્યત્વાદિ હેતુभिः દૃશ્યત્વ વગેરે क्या जड़ संगार दृश्य से वगैरह हेतु हेतु मदद आत्मज्ञानी नाम दर्शनम शक्य है तो आत्मज्ञानी जो आचार्यों से लोगों आवला हेतु थी जरूर आ देह वगैरह अनात्मा से कि यह साधक दर्शावी शके तो क्या यद्यपि वैदिकानां दृष्टौ देवनात्मा प्रसिद्ध है जो वैदिको છે વેદનું તાત્પર્ય જાણનારા છે એની દ્રષ્ટિમાં આ દેહ આત્માથી જાણીતું છે તથાપિ નૃણાંકૃતે પરંતુ સામાન્ય મનુષ્યના ઉપકાર માટે એટલે કે જે લોકોમાં આ પ્રકારનું તાત્પર્ય નિર્ણય કરવાની ક્ષમતા નથી એમનું માટે દૃશ્યત્વાદ હેતુઃ આત્મજ્ઞેય દર્શયितुं शक्य है दृश्यत्व वगैरह हेतु है ये बिना मनुष्य में आदि अनात्मा से एक दिखाई सके संदर्भ है ठीक है देवनात्मा दृश्यत्वाद जड़त्वाद परिच्छिन्नत्वाद च जानी थे देह न आत्मा देह तो आत्मा नहीं क्या नहीं आत्मा दृश्यत्वाद दृश्य आत्मा दृष्टा है आ देह के संघार से दृश्य मारे आत्मा में जड़त्वाद आत्मा चेतन से जेना देह के संघार जड़ से मारे आत्मा न हो सके परिच्छिन्नत्वाद आ देह के संघार परिच्छिन्न से मर्यादित से देश में काल में विशेषता में सर्वत्र मर्यादित है जरा आत्मा सर्व मर्यादा विपर है आ बधा हेतु तो वेदांत शास्त्र में आ प्रकारे आ बधा कारण आ बधा हेतु अपने क्या आवे छे जे प्रति आपणे स्पष्ट समझी શકીએ કે આ દેહ આત્માનો છે એટલે કે આત્મનિ નિર્માણમ બોધ્યમ એટલે કે પ્રશ્ન આત્મત તો આત્મા દૃશ્ય નથી જડ નથી પરિચ્છિન્ન નથી જે દૃશ્ય ના હોય જડ ના હોય પરિચ્છિન્ન હોય આત્મા હોય
દૃશ્ય હોય જળ હોય પરિચ્છન્નાત્મા ન હોય આપણે અનુમાન વડે આત્મજ્ઞાની મહાપુરુષો જરૂર બીજા સાધકોને જેનું અનાત્મો દર્શાવી છે. उत्तरार्ध में से अभिदेहोत्र को नाम संघाते वदते सती ज्ञान कर्मेन्द्रिय प्राण भूतानां पंचता पुनः सप्तता चत्वरादीनां धातूनां चत्रिका पुनः दोषाणामिवाताख्य विमुत्रयोस्तथा विद्वम् आनन्दं केशलो मादे वर्तते पृथक्कृते अस्मिन् को नाम देहस्यात् समुदायो न वस्तु सन् अभिदेहोत्र को नाम. ચાલો હવે એક સૂક્ષ્મ પ્રકારનું ચિંતન આ ગ્રંથકાર શરૂ કરે છે. અભિદેહોત્ર को नाम દેહ છે કે અંદર દેહ કહેવાય છે, એને દેહ કહેવામાં આવે છે. એ શું વસ્તુ છે? આ દેહ નામની વસ્તુ શું છે? પ્રશ્ન શું પૂછ્યું? જાણે દેહ છે તો કહે છે ગીતાકાર દૃશ્યત્વાદિ પૂર્વનું વ્યાખ્યાન એટલું વ્યાખ્યા કરી. તો આદિપદસ્ફુરિતમ અનિરચનીયમ સ્ફુરેદમ એનું દૃશ્યત્વાદ જડત્વાદ પરિચ્છિન્નત્વાદ છે. તો દૃશ્યત્વાદિ આત્મજ્ઞ દૃશ્યત્વ વગેરે હેતુઓથી આત્મજ્ઞ એટલે આચાર્યો પોતાના શિષ્યોને દેહનું અનાત્મનું જ્ઞાન. આદિ પદ્ધતિ શું છે? દૃશ્યો તો કરો તે જળ પણ કરો અને પરિચ્છિન્ન પણ કરો. કેવો છે? કેવો છે? તો એની વ્યાખ્યા કરી શકાશે. આ દેહ નામની વસ્તુ શું છે એની વ્યાખ્યા કરી શકાશે. એટલા માટે પણ આત્મા તો આ વસ્તુ અનિર્વચનીય સ્ફુટય તો તે અનિર્વચનીય છે. બીજા વધારાનો હેતુ છે એ સ્પષ્ટ કરવા આવે છે. અભિચેત इत्यादि अभिदेह इत्यादि अभिदेहोत्र को नाम अपिना हेत्वंतरो दुष्यते इत्यर्थः. अदृश्यत्व जड़त्व परिच्छिन्नत्व आ हेतु दर्शावे. तदुपरांत अभि એ ઉપરાંત દેહોત્ર को नाम अत्र अनुभव दोषे को नाम અને અનુભવ આપણા છે એમાં જે અનુભવ કરી છે જેનો અનુભવ કરે છે એ દેહની શું વસ્તુ છે એની વ્યાખ્યા છે. કોને દેહ કહેવાય? આનું નામ ચિંતન. આપણે કહેવાનું નામ વિચારે ને પણ વિચારકો છે ચિંતકોએ બધું નિર્ણય કરવા માટે મીમાંસકો અને બધા નૈયાયિકો અને બધા લોકો બહુ લાંબો વિચાર કરવા. પછી વેદાંતિનો શું વિચાર કરે? દરેકમાં પોતાનું તમારે શું કહેવાનું પણ નક્કી કરવું પડે. તમે વિદ્વાન હો આચાર્ય તમારો અભિપ્રાય દરેક વિશે તમારે શું કહેવાનું? પેલા પત્રકારો જયારે એનું ઇન્ટરવ્યુ લે કોઈ રાજ નેતા બધા વિષયમાં પૂછે આના વિશે તમારે શું કહેવું? આના વિશે શું કહેવું? દરેકનો તો અભિપ્રાય હોવો જોઈએ, સ્પષ્ટ હોવો જોઈએ. હિન્દુસ્તાનમાં ચાલે જે હોય અભિપ્રાય હોય ના હોય તો ના પણ છે. પણ દુનિયાના બીજા દેશોમાં તો એ માણસોને તરફ
એમને ત્યાં પ્રવેશ ના કરવાનો. તો અમેરિકાની અંદર પ્રેસિડેન્ટની ચૂંટણી થાય પહેલા કેટલી ડિબેટ, કેટલી ચર્ચાઓ થઈ જાય જાહેરમાં, ટેલિવિઝન પર આ બંને નેતાઓની જાહેરમાં ચર્ચા, દરેક વિષય પર. નક્કી થાય કોણ શું સમજે છે, કોનામાં કેવી ક્ષમતા છે, કેવી સૂક્ષ્મતા છે, કેવી તેજસ્વીતા છે, બધું નક્કી થાય. એમાં ક્ષેત્રના બધું એટલે તમે જેટલા વધારે ચાલાક હોય વધારે ચાલાક મળે છે, તમારે સવાસર મળે છે, એટલી વાત છે. પણ અત્યંત અદભુત લોકો તો તેનું સમજે જ નહીં. એને મત આપ્યા બસ કશું સમજાય, કેટલાક પેલા ના સમજે, ના સમજાય. યથા રાજા તથા પ્રજા, યથા પ્રજા તથા રાજા, એવું જ ના ચાલે. તમારે વેદાંત શું કહેવાનું ચાલે? દેહ શું હશે? ગુના દેહ. આ દેહ હોય શું હશે? આપણા અનુભવ જે આવે છે આ દેહ શું છે? પ્રસિદ્ધ એવો સંગ્રહાલય છે. અમે પૂછવાનો છું, જાણીતું છે ને આ સંગ્રહાલય છે, આ જ્ઞાનેન્દ્ર કર્મેન્દ્રનો સંગ્રહાલય સમુદાય છે, જાણીતું છે. આ વાત પ્રસિદ્ધ આ કિંચિત કરત્વા એ બધું ના ચાલે. જાણીતું કોને મળે? જાણીતું છે બધાએ જાણે. બધાએ કોણ? કોઈ કે સવારે સૂર્ય ઉદય તો બધા જાણે, બધા જાણતા હશે, એવું ના ચાલે. કે આ વાત પ્રસિદ્ધ કિંચિત કરત્વા એવી રીતે ઉપર છેલ્લું જાણ્યું હોય એ કઈ ચાલે નહીં. એની બધું ચર્ચા ના ચાલે. ન્યાય અનુસુદ્ધામાં પ્રસિદ્ધની વાત છે. જે વસ્તુ જાણીતું હોય કોઈ ન્યાય તર્ક અને સંગત હોય તો જ આપણે પ્રસિદ્ધિને સ્વીકારી શકીએ. બધા લોકો સૂર્ય ઉદય થયો, સૂર્ય અસ્ત થયો એટલે શું થઈ ગયો? બધા લોકો આકાશ ભૂલ ઉદય શું થઈ ગયો? એ ન્યાયને અનુરૂપ છે ખરું? તર્ક સંગત છે ખરું? કોઈ પ્રસિદ્ધિ સ્વીકારી શકે એટલે ન સ્વીકારી શકે. ન્યાય અનુસુદ્ધામાં પ્રસિદ્ધિની વાત છે. બધા કહે છે મારા દેહ સૂચિને ક્યાં? તો ન્યાય શું કહે છે? તથા સંહનનમ પરસ્પર મિલનમ પરસ્પરમ સંબંધ આગતમ. સંઘાત કોણ કહેવાય? કે સમુદાય. અનેક બધા અવયવોનો સમુદાયનો સંઘાત કરે. સંહનન એટલે શું? પરસ્પર મિલનમ. તમે શું કહેશો? એના સંઘાત કરો. આ દેહ તો જાણી દો. હવે અવયવોનો સંઘાત સમુદાય એટલે શું? પરસ્પર મિલનમ. બધાનું મિલન થાય, પરસ્પર મિલન થાય એને આપ સમુદાય કહો. પરસ્પરમ સંબંધ નહીં, અથવા તો બધાનું એક સંબંધનો સંઘાત. અહીં જે અનેક બધા અવયવો છે આ ઉપાધિની અંદર એ બધાનું પરસ્પર મિલન થયું એને સંઘાત કહો, કે પરસ્પર સંબંધ એને સંઘાત કહો. એ આગળ આનું નામ સંઘાત. પણ મિલન કોને કહેવાય અને સંબંધ કોને વિચારીએ આપણે? પરસ્પરનું મિલન એટલે શું કે પરસ્પર સંબંધ એ વિચાર કરે છે. સંઘાત કોને કહેવાય? સંબંધ સંબંધ કહેવાતો સમાનાનામ એવો વાચ્ય હે. આ બધો સંબંધ તમે કહો છો એ સંબંધ કોની વચ્ચે હોય શકે? જે સમાન હોય સંબંધ. તો ગાય ને ઘોડાનો સંબંધ કોની વચ્ચે? સંબંધ કરવો હોય તો કોની વચ્ચે થાય? જે સમાન હોય એના માટે સંબંધ થાય. એટલે યોગ્યમ યોગ્ય સંબંધ ન્યાય યોગ્ય હોય એનો યોગ્ય એટલે સંબંધ થાય. એટલે આપણે માથા કહીએ છીએ ને એટલે જન્માન શરીર કરે ફલાણું ગયું છે, ફલાણું ગયું કોણ ભણ્યું, ક્યાં ભણે, શું છે બધું એનું કેવું છે લાગે મારું જોડે એટલે હંમેશા યોગ્ય યોગ્ય એને સંબંધ છે. યોગ્ય હોય અને યોગ્ય એને સંબંધ થાય. તો અહીંયા જે બધો જે આ સંબંધો છે આ જેના પર ધ્યેય કહીએ છીએ એ સંબંધો એ પરસ્પર સંબંધ યોગ્ય છે કે ન જાણે જો તમે નક્કી કરો તો સંબંધ શક્ય છે તો પછી એટલા સંઘાત ક્યાં કહેવાય? પરસ્પરના સંબંધને સંઘાત કરાવો તો સંઘાત કેમ કહેવાય? કારણ કે સંબંધ રીતે કઈ વસ્તુ જ નથી આવે. આશયના ઇન્દ્રિયત્વાદ ધર્મની સજાક્રિયાનામ સંઘાતાન વિવિધશ્રેષ્ઠન. આમાં એક સંઘાત કેટલાય સંઘાત છે. સંઘાત કોને કહેવાય?
જે સમાન હોય એ વચ્ચેનો જે પરસ્પર મિલન કે સંબંધને સંઘાત થાય. તો આપણે જોઈશું કે ઉપાધિમાં કેટલા બધા સંઘાત છે. સજાતીયાનામ સંઘાતાન વિવિધર્શન, સમાન ધર્મ ધરાવનારા હોય, સમાન જાતિ ધરાવનારા હોય, એ બધાનો સંઘાત એ લોકોનો સંબંધ શક્ય છે. તેઓ કેટલાય સંઘાતો ઉપાધિમાં રહેલા છે. વિવિધર્શન 3 શ્લોકો બધા સંઘાતો વિભાગે વિવેક વિશિષ્ટાનો હેતુ થયા. તો સંઘાતનો વિભાગ કરવા માટે વિવેક વિશિષ્ટનો વિવેકપૂર્વક આપણે જ્યારે જોઈએ ત્યારે જે વિશેષ અનુભવ થાય છે એ આ સંઘાતના એક સંઘાતમાં અનેક સંઘાત રહેલા છે. જ્યાં હોલનો ઈંટોનો એક સંઘાત હોય, ચૂનાનો બીજો સંઘાત હોય, સિમેન્ટનો ત્રીજો સંઘાત હોય, ટાઇલ્સનો ચોથો સંઘાત હોય. ટાઇલ્સ એવી સજા છે કે એકબીજાને જોડાય છે. ઈંટો સજા છે કે ઈંટ ને ટાઇલ્સ જોડાય નહીં કે એનો સંબંધ ના હોય શકે. પછી બધું કોન્ક્રીટ હોય. આ બધી સ્વીચોનો સંઘાત એક વધારો એનો સંઘાત એ તો સજા છે. આ વાયર બધા વાયર ઈંટનો સંઘાત ના હોય. એટલે એ સજા ફર્નિચર ખુરશીઓ એકબીજા એનો સંઘાત. ખુરશીઓનો સમૂહ કહેવાય. ખુરશીઓને ઈંટો ભેગાનો સમૂહ ના હોય. એટલે આ એક જ સંઘાત છે ને કે હોલમાં કેટલા બધા સંઘાત કે સમૂહ રહેલા છે. તો આપણે સમૂહ કોને કહીએ? જેનો પરસ્પર સંબંધ શક્ય હોય. એ ક્યારે હોય? દરેક બધા સજા જે એક જ જાતના હોય, સમાન ધર્મ ધરાવનાર હોય. કેટલા સંઘાતોમાં કેટલા સંઘાતે એવા છે. સંઘાતે અવગતે સતી. જેને આપણે દેહ કહીએ છીએ, સંઘાત કહીએ છીએ, સમુદાય કહીએ છીએ, એના વિશે અવગત અર્થાત સમજવામાં આવે, એ વિશે વિચાર કરવામાં આવે ત્યારે અવગતે વિવિધ દૃષ્ટિ સતી. એને વિવેકપૂર્વક જ્યારે એને દૃષ્ટિ કરવામાં આવે, સમજવામાં આવે એટલે ઉત્તર શ્લોક પ્રયાસ હેતુત્વ અન્વયથી. તો પછી આ 3 શ્લોકોને કહેવામાં આવ્યું છે એ વસ્તુ દેખાશે. ટૂંકમાં આપણે એને દેહ કહીએ છીએ. એ સંઘાતનો વિચાર કરી ત્યારે જોઈશું કે એમાં કેટલાય સંઘાતો રહેલા છે. કારણ કે સંઘાત કોને કહેવાય? સમાન જાતિના અથવા સમાન ધર્મ ધરાવનારા હોય એ બધા એકબીજે જોડાઈ શકે એમના સમૂહ સંઘાત કહીએ. તો ગમે ત્યાં સંઘાત નથી. એટલે આપણે જેના દેહ કહીએ છીએ, સંઘાત કહીએ છીએ, એમાં કેટલા સંઘાત રહેલા છે, કેટલા સમુદાય તમે જુઓ ને પહેલા એ વિચાર કરીએ આટલા સંઘાત નજરમાં આવે. તો શું નજરમાં આવે? સંઘાતે અવગતે સતી એટલે કે વિવિધ દૃષ્ટિએ સતી વિવેકપૂર્વક જ્યારે એને જોવામાં આવે ત્યારે જ્ઞાનેન્દ્રિય જ્ઞાન કર્મેન્દ્રિય પ્રાણભૂતાનામ પંચદા પુનઃ. એક જ્ઞાનેન્દ્રિય પંચકમ વિવેક સંઘાત જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય પંચકમ 5 કર્મનો બીજો સંઘાત, પ્રાણ પંચકમ 5 પ્રાણનો બીજો સંઘાત, ભૂત પંચકમ 5 ભૂતનો બીજો સંઘાત. વર્તતે પંચદાનો યોજ્યમ જ્ઞાન કર્મેન્દ્રિય પ્રાણભૂતાનામ વર્તતે પંચદા પુનઃ. આ પ્રકારે સમજો. આ બધાની 5 પણ પંચદા એટલે 5 પંચક. તો આ બધા 5 પણ છે દરેક. 5 શું? જ્ઞાનેન્દ્રિયાણામ પંચતા શ્રોતૃત્વ ચક્ષુઘ્રાણ રસન ભેદાદ. તો જ્ઞાનેન્દ્રિયને જોડવું 5 ને શું કહે? પંચકો છે. પંચક એટલે આપણે ગુજરાતીમાં પણ પંચક જ કહેવો પડે. પંચક ના જોડવું કહીએ ને તે રીતે 5 ને શું કહેવાય ત્યારે જાણવું પડે. પંચક. તો જ્ઞાનેન્દ્રિયાણામ પંચતા. આ જ્ઞાનેન્દ્રિય પંચક દેખાયા છે. શ્રોત્રેન્દ્રિય, વગેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય. આ પ્રકારે જ્ઞાનેન્દ્રિયોના 5 છે. કર્મેન્દ્રિયાણામ પંચકમ વાક પાણીપાદ પંચદા. વાક પાણીપાદ પાયુપસ્થ ભેદાદ. વાણી હાથ પગ પાયુ ઉપસ્થ આ ભેદથી કર્મેન્દ્રિય પંચક. પ્રાણાયામ પ્રાણાપાન વ્યાનુદાન સમાન ભેદાદ. તો પ્રાણાપાન વ્યાનુદાન સમાન એ પ્રાણ પંચક. ભૂતાનામ આકાશ અગ્નિ પૃથ્વી અથવા ભૂતાન સ્વભાવ ધરાવનાર
જ્ઞાન સ્વભાવ ધરાવણ વાળા, કર્મેન્દ્રિય સ્વભાવ ધરાવણ વગેરે એવું ભૂત ગણવું અથવા ભૂત એટલે પંચમહાભૂત ગણવી. સપ્તદાજ ભગાદીનામ ધાતુનામ છે વર્તતે. આપણે વર્તતે છે એક જગ્યાએ ક્યાં છે 142 શ્લોકમાં આનંદ્યમ ક્લેશ મને વર્તતે એ બધા હવે લાગુ પડે. એ વર્તતે ક્રિયાપદ છે ને એ બધે લાગુ પડે. જ્ઞાન કર્મેન્દ્રિય પ્રાણભૂતાનામ વર્તતે પંચતા પુનઃ સપ્તતા ચ ભગાદીનામ વર્તતે સપ્તતા ચ ભગાદીનામ ધાતુનામ. જો હવે દરેકમાં વર્તતે છે આપણે સમજવા. ભગાદીનામ સપ્તતા ત્વત અસુમ માંસ મેદ અસ્થિ મધ્યા હેતુ ભેદા. તો ત્વક એટલે ચર્મ, અસુર એટલે રુધિર, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને રેતસ આમાં એને ધાતુની સપ્તતા થઈ. પિતા પુનઃ દોષાણા આમ જાય ત્રણ. તો ત્રિતા એટલે ત્રણ હોવા ત્રણનું જોડ, ત્રણનો સમૂહ. તો એ કોને દોષાણામ વાતા કે કફ પિત્તાનામ. વાત, કફ અને પિત્ત ત્રણ દોષ છે એનું ત્રણ કોણ છે. કફવાપિત્તાત્મનામ દોષાણામ ત્રિતા ત્રિત્વમ વર્તતે. પેલાનું 5 કણું, આનું 7 કણું, આનું 3 કણું. આ સંઘાત છે. એ સમાન ધર્મ સંઘાત એ છે, મારે એમનો સંઘાત કહી શકાય. તો આ પ્રકારના સંઘાત વિન્નત્રયો તથા દ્વિત્વમ વર્તતે. તો વિષ્ઠાન મૂત્ર વગેરેનું તો બે વેન થઈને આ બે જોડ એક શબ્દમાં દ્વિત્વમ. સ્વેદાખ્ય પૂય એવો સ્વેદ પૂય એટલે પરૂપ વગેરે. તો હવે આગંતુક પ્રવયો દ્વિત્વમ વર્તતે. આગંતુક એ શરીરનો ભાગ નથી, પણ સ્વેદ પ્રવ વગેરે આગંતુક છે, તો એ પણ જોડતું છે. આનંદમ કેશરોમાદે વર્તતે. તો આ કેશ में लोम એટલે રોમ એટલે કેશ में મસ્તક બનાવવા, લોમ કે રોમ એટલે શરીર બનાવવા અનંત છે, અસંખ્ય. इनमें एक समुदाय रहता अत्र पृथक कृते अस्मिन् कोणानुदेयस्य आ प्रकारे બધા સંઘાતને જુદા જુદા સમજવા જરા આવે ત્યારે અત્ર અસ્મિન કોણાનુદેયस्य આ બધામાં કોને દેહ કહેવો. जैसे टीका समुदायनाम अपरिमेयत्वाद अपरिमेय केश लोमादे संघात इत्यादि. आ केश ने लोम तो असंख्य માટે એનો સંઘાતમાં કેટલો છે એ પણ અપરિમેય અમાપ એવો સંઘાત. તમે પેલાના 5 ને પેલાના 3 ને 7 અને કેટલા પ્રશ્ન પૂછવો હોય તો પછી એક પ્રશ્ન આગળ કરવાનો થયો. અત્યારે વિદ્વતા બતાવે કે જ્ઞાનેન્દ્ર પંચ, કર્મેન્દ્ર પંચ, પ્રાણ પંચ, ભૂત પંચ, ધાતુ 7 જ્ઞાન પૂછીને આવે. કેશ રોગ કેટલું એ સમુદાય અનંત સમુદાયના સભ્યનો સમુદાય કહેવાય. અનેક સમુદાયનો સમુદાય બને. એ સમુદાય અનંત હોવાને કારણે સમુદાયમાં આનંદ છે. અનંતની પણ આમાં એટલે સંખ્યા ના રહી શકે. 5, 7, 10 માં કેટલા વર્ષે તો કે અપરિમેય છે. આવા આટલા સંઘાત નથી ગયા. બીજા લોકો તો શોધી કાઢવા કેટલા હાડકા છે, કેટલું હાડકા તો આવી ગયા, ધાતુ આવી ગયા. શરીર અંદરની વસ્તુ ધાતુઓ જ આવી ગયા. અહીંયા ખાસ બાકી રહ્યું નથી સમજવાની. તો અંતઃકરણ લીધું નથી પણ ચાલે. એ પણ આજે આ તો સ્થૂળ જે દેખાય છે ને, સ્થૂળ વસ્તુ નથી લીધવામાં આવે. અસ્મિન સંઘાત સમુદાય કોનામ સંઘારો अस्मिन् कोणावदेहस्य अस्मिन् संघात समुदाय. આ સંઘાતોનો સમુદાય રહ્યો. અનેક બધા સંઘાતો સમુદાયમાં દેહ બનેલો છે. આ દેહ પોતે કેવો છે? અનેક સમુદાયનો સમુદાય રહ્યો છે. अस्मिन् संघात समुदाय कोणाમાં સંઘાત કયો સંઘાત દેહ કહેવાય?
આ જ્ઞાનેન્દ્રિય સંગાત અને કર્મેન્દ્રિય સંગાત કયા સંગાત દેહ કેવો? આ જો સંગાતનો દેહ કહો છો એ સંગાત એટલે એનો શું મળ્યો? સુંદર પ્રસિદ્ધ એવો સંગાત રહેલી છે. પહેલા પ્રશ્ન પૂછ્યો દેહ કોણ કરે? જાણતા નહીં બધા સંગાત દેહ કહેવાય. તો તમે આ સંઘાત તમે કહો છો એના વિશે પણ બરાબર પૂછાય. એને જોવામાં આવે કે વિચાર કરો જ્યાં એમાં અનેક સંઘાતો રહેલા તમારે કયા સંઘાત દેહ કહેવાય? કોના સંઘાતો દેહ એ દેશામ સંઘાતાનામ સંઘાતો. આ બધા સંઘાત એટલે સમુદાયનો સમુદાય એને દેહ કહેવાય. આ જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય મળીને આ બધા સમુદાયો મળીને સમુદાય એને દેહ કહેવાય કે પછી પ્રત્યેક જે સંઘાતને દેહ કહેવાય? જો સંઘાતને દેહ કહેવાય તો કયો સંઘાત? હમણાં પ્રત્યેક જે એને દેહ કહેવો કે આ બધાના સંઘાતનો સંઘાત એને દેહ કહેવાય. ઉભયમપી ઉત્તર આવે છે. આપણે વેદાંત ઉત્તર આવે ઉભયમપી આ બહેનોને એક એક દેહ ના કહેવાય. કેમ? સમુદાયો વસ્તુ પેલા સમુદાય કોને જો એ નક્કી કરો. પેલા સંઘાત કોને કહેવાય? સમુદાય સંઘાત સમુદાય કોને કહેવાય? સમુદાયો વસ્તુ સમુદાય વિશે જયારે વિચાર કરવામાં આવે ત્યારે સમુદાય નામની વસ્તુ નક્કી થઈ શકતી નથી. કોને સમુદાય કહો? વસ્તુ છે વાસ્તવ નિરવસ્તુ શક્ય સમુદાયનું શું વ્યાખ્યા કરવી તો વ્યાખ્યા થઈ શકે એમ નથી. તાદૃશો ન હોતી તો જે વ્યાખ્યા થઈ શકે તો સમુદાય નામની કોઈ વસ્તુ છે નહીં. આ તો પ્રતિજ્ઞા કરી હતી. સમુદાયસ્ય વિવિધસ્ય અનિર્વચનીય સ્ફુટયતિ. આ બે પ્રકારનો સમુદાય થયો. એક તો જ્ઞાનના સમુદાયો અને બીજો બધા સમુદાયોના મેં જે સમુદાય થયો. આ બે પ્રકારના સમુદાય છે એ બંનેની એની કુલમાં એકેની વ્યાખ્યા થઈ શકે. અનિર્વચનીયત્વ નિર્વચનનો વ્યાખ્યા આ બેમાંથી એક એક પ્રકારના સમુદાયની વ્યાખ્યા થઈ શકે એમ નથી. સ્ફુટયથી બધું વાક્ય તો કયું એને સ્પષ્ટ કર્યા છે. સકેવી સાધન ધર્મ શ્લોકમાં સકિન્દ્રેભ્યો વિભિન્ન સ્યાત્ અથવા સમુદાયિનઃ આદ્યે પ્રદર્શનમ પૂર્વં ઉત્તમેવ હિ દૂષણમ એકૈકસ્મિન્ન દૃષ્ટત્વાत् દ્વિતીયો નોપપદ્યતે. સહ સમુદાય કિમ તેભ્ય વિભિન્ન સ્યાત્. આપણે સમુદાય કહો છો એ સમુદાય તો જે બધા ઘટકો જે અવયવનો સમુદાય જેમ કે આ કર્મે જ્ઞાનેન્દ્રિયનો સમુદાય છે. એ પાંચ ને શ્રોત્ર ત્વક ચક્ષુ ઘ્રાણ રસના આ પાંચ જ્ઞાનેન્દ્રિય સમુદાય. આ સમુદાય છે એ પેલા આ જ્ઞાનેન્દ્રિયો આ દરેક ઇન્દ્રિય મળીને સમુદાય થયો. તો દરેક આ શ્રોત્ર ત્વક પ્રત્યેકને સમુદાય કહેવાય અને એમના સમૂહને સમુદાય. તો સમુદાય કરતા જુદો ટૂંકમાં જ્ઞાનેન્દ્રિયનો સમુદાય છે એ શ્રોત્રેન્દ્રિય ત્વગેન્દ્રિય વગેરે ઇન્દ્રિયો બધા જુદો છે કે એક જ છે? શ્રોત્રેન્દ્રિયને તમે સમુદાય કહેશો કે ત્વગેન્દ્રિય સમુદાય કહેશો? ચક્ષુઇન્દ્રિયને આ જે પાંચ ઇન્દ્રિયો મળીને સમુદાય થાય છે. તો સમુદાય મહાસમુદાય અવાંતર સમુદાય ભિન્નવા. આ પાંચ ઇન્દ્રિયો કરતા સમુદાય જુદી વસ્તુ છે કે ઇન્દ્રિયો સમુદાય? સમુદાય આપ જેને કહો છો ને ચલો પાંચ ઇન્દ્રિયો આપણે સમજ્યા. બે પ્રકારના સમુદાય થયા. એક અવાંતર સમુદાય નાના સમુદાય, એક મહાસમુદાય. બધા સમુદાયનો ભેગો મળીને થયેલો સમુદાય બંનેને લાગુ પડે છે. આજે ચિંતન છે કે આજે પ્રશ્ન જે બંને લાગુ પડે છે તો સમુદાય કોને પડશે?
જેમાં બધા બેઠેલા એક સમુદાય કહેવાય. તો એ સમુદાય નામ જે સમુદાય તમે કહો છો એ બેઠેલા બધા જે શ્રોતાઓ છે એના કરતા જુદો છે. શ્રોતાઓ તો એનું આપણે કહી શકીએ કે આ શ્રોતેન્દ્રિય ફલાણી બરોબર એનું નામ છે. સમુદાય એટલે આ બધા કરતા જુદો જ છે. આને તમે સમુદાય કહો છો કે શ્રોતેન્દ્ર સમુદાય કહેતા નથી, વગીય સમુદાય કહેતા નથી. તો સમુદાય નામની વસ્તુ આ બધા કરતા જુદી છે. કેમ તે જે વિભિન્ન થયા આ બધા અવયવો કરતા ઘટકો કરતા સભ્યો કરતા જુદો છે. ભિન્નો વા અથવા સમુદાય સમુદાય ઘટક અભિન્ન અથવા તો જે સમુદાય બનાવનારા સભ્યો એનાથી જુદો નથી. જુદો છે કે જુદો નથી? ટૂંકમાં જ્ઞાનેન્દ્રિયો સમુદાય જેને સમુદાય આપવાનો એ પ્રત્યેક જ્ઞાનેન્દ્રિયો કરતા જુદો છે કે જ્ઞાનેન્દ્રિયો જ છે. ભિન્નત્વ પક્ષે દોષમાં આદ્યૈતુ અદર્શનમ. તો ચાલો ભાઈ આપ એમ કહેતા હો કે આ જ્ઞાનેન્દ્રિય સમુદાય આ 5 જ્ઞાનેન્દ્રિયો જુદો સમુદાય નામની વસ્તુ છે. આ સમુદાય નામની વસ્તુ શું છે? તો જ્ઞાનેન્દ્રિયો સમુદાય જયારે કહો ત્યારે એ સમુદાય જ્ઞાનેન્દ્રિયો કરતા જુદો છે. જુદો કરો જ્ઞાનેન્દ્રિયો લઈ લો તો સમુદાયની વસ્તુ રહેશે અદર્શન. જેમ કે આ બધા શ્રોતાઓનો સમુદાય છે. એ સમુદાય શ્રોતાઓ કરતા જુદો છે. તો શ્રોતાઓ જરા જરા સમુદાયની વસ્તુ રહી જતી હોય તો કે સમુદાય શ્રોતાઓ કરતા જુદો છે. આ જે તો અદર્શન. પણ આ સભ્યોને લઈ લેવામાં આવે ત્યારે સમુદાય નામની કોઈ વસ્તુ રહેતી નથી. પૂર્વ ઉત્તમે વહી દૂષણ. પૂર્વ પહેલા તમે કયો દોષ કે એમને આ વાત પ્રસિદ્ધિ છે બધા કહે છે, બધા કહેતા હોય ભલે પણ એ નહીં. આપ અમને કહો કે આના કરતા જુદો છે તો આ બધા સભ્યોને લઈ લેવામાં આવે તો સમુદાય નામની કોઈ સ્વતંત્ર વસ્તુ બચતી નથી. માટે આ સમુદાય એના સભ્યો કરતા જુદો હોય એમ ના કહી શકાય. સમુદાય ભિન્ન ક્ષેત્ર પૂર્વોક્તમ 9 અધિક શતમે શ્લોકે સજાર્ય શૃંગારા અન્ય વિદ્યાર્થ શૃંગારો ન સંભવતી. એકદમ ન્યાય અયોધ્યા પ્રસિદ્ધિ વાત છે. આખા પ્રસિદ્ધિ તો ન્યાયને સંગત હોવી જોઈએ એ તો સ્વીકારે નહીં. એ માટે આ બધા સભ્યોને લઈ લેવામાં આવે તો સમુદાય નામની વસ્તુ બચતી નથી. માટે આ સભ્યો કરતા સમુદાય જુદો હોય એને લઈ શકાય. હવે તદેવ દૂષણ એ પસંદગીની એક દૂષણને અહીંયા પણ તમારે નિકાળવું. यथा ज्ञानानुसारेण सजाते संगादादन्यः विजयाते संगादो संभवति एवं समुदाय नाम अपेक्षा बुद्धि विशेष विशेष स्वरूपना समुदाय समूह भाव कन्वर्ट है कि धीरे धीरे सजाते संगाद करता अन्य विजयाते संगाद सजाती है विजयाते संगाद ना सभ्यो છે એક જાતિનો સંગાદ છે કે જુદા જાતિનો સંગાદ છે. તો એનાથી જુદો હોય તો અહીંયા સંગાત સંભવી ના શકે. અતેથી અને સજાતી હોય સમુદાય અભિન્ન પક્ષ ભિન્ન કરતા જુદા ન હોય એક એકસ્મિન અદૃષ્ટત્વાદ. તો એમ કહે ને 5 જ્ઞાનેન્દ્રિયો સમુદાય છે. આ લોકો શ્રોતાઓ સમુદાય. તો અમે દરેક નજરે સમુદાય દેખાતો નથી. એ કહે છે કે એક એકસ્મિન અવાંતર સમુદાય तद घटक प्रत्येक इंद्रियादि स्वरूप समुदाय व्यवहार से एवं व्यवहार से अदर्शना. तो तुम्हें दरेक ने समुदाय कहवा तो दरेक में देह नो व्यवहार हो रही. तो ज्ञान प्रत्येक इंद्रिय समुदाय कहवा समुदाय प्रत्येक इंद्रिय कहता जुदो से तुम्हारे विषय रखा रहते ना. एक प्रत्येक इंद्रिय समुदाय कहवा तो दरेक इंद्रियों समुदाय नो व्यवहार तो है नहीं. छेवटे महासमुद्र देह है तो दरेक घटक में देह नाम व्यवहार बोलिए तो करते हैं. समुदाय अभिन्न आकारों को भी द्वितीय पक्ष न संभवती. द्वितीय पक्ष से केवल संभवित. तो आ समुदाय बनावनारा सभ्यो समुदाय
એના કરતા જુદો સમુદાય ન કહેવાય, કારણ કે એમનાથી અલગ સમુદાયની વસ્તુ રહેતી નથી. એ પ્રત્યેક સમુદાયને અનુકૂળ ના કહેવાય કે એમનામાં સમુદાયમાં આવા ભાવ ઉઠતો નથી. એ વ્યક્તિને સમુદાયનું જન્મ જ નથી આપવા. અંતેથી સમુદાય તમે જો એક રીતે સિદ્ધ ના કરી શકો. પેલો કહેલા તમે છોડો, હવે આટલું સમજતા નથી. મનમાં પ્રત્યેક સ્વરૂપ ન તો વ્યક્ત સમુદાય અમે એવું નથી કહેતા. અમનો પ્રત્યેક સભ્ય સમુદાય છે એમ પણ નથી કહેતા, કે બધા કરતા જુદો સમુદાય એમ પણ નથી કહેતા. સમુદાય અભિગમ કરે એમનું વિજેતા માટે એમ નથી કહેતા કે પ્રત્યેક સમુદાય છે એમને કદાચ, પણ આ બધા મળીને સમુદાય એમ કહીએ છીએ. અમે પાણીમાં ખોરાક આવે છે, પણ અમે શું કહીએ છીએ કે કિંતુ મિલિતા કહેવાય સમુદાય એ બધા મળીને સમુદાય થાય એવો મેં કહીએ. સારું, તો એના માટે કહે છે 144 વર્ષ સર્વે મિલિતા તથા ચ પુનરુક્તતા સર્વેષાં મેલનં નામ સમુદાય ઇતિ સ્થિતિઃ. પણ એ તો પૂછીએ છે, તમે કહો છો બધા મને મળવું હોય છે શું? એ પૂછ ને. બધાનો મળીને સમુદાય થાય, બધાના મેળને મેળ એટલે શું? મેળ એટલે સમુદાય. એટલે મેળનો અર્થ સમુદાય, સમુદાયમાં તો મેળ થયો એટલે આ તો પુનરુક્તિ છે. એવું છે. દેવદત્ત દેવદત્ત એ તો બરાબર છે. હાથ તમને દેવદત્ત કોણ દેવદત્ત કે દેવદત્ત ને દેવદત્ત કહે છે એટલી વ્યાખ્યા એ કહે છે સર્વે સમુદાય મિલિતા સંત સમુદાય છે. જો તમારે એમ કહેવાનું હોય કે સમુદાયના બધા સભ્યો મળીને સમુદાય થાય છે. એક સભ્ય પણ સમુદાય નથી, આ બધા જુદો પણ સમુદાય નથી, બધા મળીને સમુદાય એમ જે કહેવાનું હોય. તથા પુનરુક્તતા આપત્તિ. તો તમે નવું બધું કહેતા નથી, તમે અમે જે પ્રશ્ન પૂછીને એ જ બધું ઉત્તર આપો. તો પુનરુક્તતા તમે કહો છો એમાં પુનરુક્તિ થશે. પુનરુક્તિ સ્પષ્ટ પોતે સ્પષ્ટ કરે છે. તો સર્વે તે નિહિતા સસ્યા વિશે ઇન્દ્રિયો કહેતા હોય તથા એમ કહેવાય પુનરુક્તતા. તો પુનરુક્તિનો દોષ આવશે. ટૂંકમાં તમે એકની એક જ વસ્તુ ફરી કરી રહ્યા એનું નામ પુનરુક્તિ. એ કેવી રીતે? પુનરુક્તિ સ્પષ્ટ હતી. તો આમ બધાનું મિલન સંગાર છે. એ પુનરુક્તિ કઈ રીતે છે? સર્વેષાં મેલનના સર્વેષાં સમુદાયના મેલન. બધાએ સમુદાય અર્થાત બધા સભ્યોનું જે મેલન છે મિલન છે. એક બુદ્ધ્યા વિષયીકરણ રૂપમ સમુદાય સ્થિતિ મર્યાદા સર્વત્ર સિદ્ધાંત. જો ભાઈ આ બધા વૃક્ષો છે એ પ્રત્યેક સભ્ય છે. તમે આકાશમાં જાઓ અને એક સાથે તમે એને જો તમે શું કહો? વન એટલે વૃક્ષોનો સમુદાય. તો સમુદાયના જેમ મેલન એક બુદ્ધ્યા વિષયીકરણ રૂપ. તમે એક વૃક્ષને જોતા હો તો એને વન ના કરો, પરંતુ એ બધાને એવી દ્રષ્ટિ સમગ્રતા દ્રષ્ટિ એક બુદ્ધ્યા વિષયીકરણ. આ બધા એક જ સાથે દ્રષ્ટિમાં આવી જાય એ પ્રકાર બધાને જયારે જોવામાં આવે, જેમ કે 5-10 માઇલ ઉપરથી ત્યારે આપણે વાત કરીએ તો એનું નામ મિલન. મેલન એટલે એક બુદ્ધ્યા વિષયીકરણ. મેલન કોને કહેવાય? એક બુદ્ધ્યા વિષયીકરણ. બધા એક જ દ્રષ્ટિમાં આવી જાય, બધામાં એકતા રહેલી છે એ રીતે એની દ્રષ્ટિ કરવી એનું નામ છે મિલન. વિષયીકરણ. સમુદાય સ્થિતિ મર્યાદા સર્વતંત્ર સિદ્ધાંત. આ સ્થિતિ એટલે આ મર્યાદા, આ વ્યાખ્યા બધા સ્વીકાર છે. તો ટીકા કરે તથા મિલિતા મેલન સમુદાય વિશિષ્ટા
સમુદાય અવગતા થાય. એટલે વ્યાખ્યા કેવી છે? તમે કહો છો કે મેલન નામ સમુદાય. મેલન કોને કહેવાય? આ બધાને એક બુદ્ધિ વિષયીકરણ તથા ચ મિલિતા મેલરૂપ સમુદાય વિશિષ્ટા. મળેલા કોને કહેવાય? મળવારૂપી સમુદાય જેના વિશેષતા ધરાવનાર મેલરૂપ સમુદાય. સમુદાય બધાનું મળવું અને બધાનું મિલન તમે સમુદાય કહો છો. તો આ રીતે મળવારૂપી સમુદાય એમને વિશેષતા ધરાવનાર અને મિલતા મળેલા કોને કહેવાય? બધા મળેલા છે કે મળેલા એટલે મળવું મળેલા નથી પણ આપણે મળીએ તો એ મળેલા એટલે શું કે મળવારૂપ વિશેષ ધરાવનાર લોકોનો સમુદાય. મેલરૂપ સમુદાય વિશિષ્ટા. ક્યાં આપણે એને મિલન ના કહીએ. સ્નેહ સંમેલન આપણે કહીએ ને, સ્નેહ ઉમેરવામાં આવે એવું સારું સંધારે કે સંમેલનમાં સ્નેહ હોવો જોઈએ. પણ શું આ મેલન તો એવું મિલન ક્યારે કહેવાય? જ્યારે મેલરૂપ સમુદાય વિશિષ્ટા. તો મળવાપણારૂપી વિશેષતા ધરાવનારનો સમુદાય. મળવાપણારૂપી વિશેષતા ધરાવનારા સમુદાયને આપણે મિલન કહીએ. વિચાર કરવાના. મિલન કોને કહીએ? અરે 50 જણ ભેગા તો મિલન ના કરે. એ બધા મળવારૂપી વિશેષતા ધરાવતા મળવારૂપી વિશેષતા ધરાવનારા સમુદાયને મિલન કહેવાય. વિચાર કરવા. મળવારૂપી વિશેષતા ધરાવનારા સભ્યોના સમુદાયને મિલન કહેવાય. બરાબર છે? તો સમુદાય એટલે સમુદાય બરાબર. તમે એક બાજુ કહો છો કે મિલન એટલે સમુદાય. તો મિલન એટલે મિલન એટલે મળવારૂપી વિશેષતા ધરાવનારાઓના સમુદાયને મિલન કહેવાય. તો જો મળવારૂપી વિશેષતા ધરાવનારા સમુદાય મિલન અને મિલન સમુદાય એટલે શું થયું? સમુદાય એટલે મિલન, મિલન સમુદાય. સમુદાય એટલે સમુદાય એવું તમે કહી રહ્યા છો. અને સમુદાય આવી ગયો ટૂંકમાં. જયારે આમાં આ વસ્તુ છે ને તો મિલન જાય તો એ મિલનની અંદર પણ સમુદાયનો ખ્યાલ સમાયેલો છે. ક્યાં વાત મિલન નામની વસ્તુ સમુદાય કરે છે નથી. તમે સમુદાયને મિલન કરો. અમુક પ્રકારની વિશેષતા ધરાવનારાઓના સમુદાયને મિલન કરો. એ વિશેષતા મળવારૂપી વિશેષતા ધરાવનારાઓના સમુદાયને મિલન કરો છો. તમે સમુદાયને મિલન કરો. હું પૂછે સમુદાય એટલે મિલન. મિલન એટલે સમુદાય એટલે મિલન. તમે પૂછ્યું સમુદાય એટલે હવે મિલન એટલે સમુદાય. મિલન એટલે તો કે સમુદાય એટલે મિલન. એ બરોબર બી બરોબર એ. તમે શું કહો છો? એ બરોબર બી તમે કહીએ. એ બરોબર એ નથી કહેતા પણ બી એટલે બી બરોબર એ. એ બરોબર એ થઈ ગયો ને એનું પુનરુક્તિ થાય. એટલે આ વિશે તરી દેવદત્તો ધની જાત હે ક્યાં કરાય? દેવદત્ત ધનવાન બન્યો. આપણે ત્યાં કહીએ દેવદત્તો ધની જાત હો. સંસ્કૃત માટે દેવદત્ત ધનવાન બન્યો. સમજાય કઈ જાતે? यत्र यथा विशेषे वाघा जात प्रस्य धने अन्वय. तो भगवान क्या देवदत्तो धनी जात है. देवदत्त धनवान बन्यो. હવે આ બનવાનું દેવદત્તમાં જાય કે ધનમાં જાય? સંસ્કૃતમાં કહે દેવદત્તો ધની જાત. આ જન્મ એ દેવદત્તમાં જાય કે ધનમાં જાય? દેવદત્ત જન્મેલો છે માટે દેવદત્તો જાત એમ તો કહેવાય. માટે ધની જાત આ ધનને જ લાવવો પડે જન્મવાનું. વિશેષ છે દેવદત્તે બાધા. તો દેવદત્ત વિશેષ છે ધની વિશેષ. તો વિશેષ તો હોવાને કારણે જાત જન્મ્યો એ વિશેષ દેવદત્તને લાભ ના મળે. એકા ધને અન્વય ધની ધનમાં અન્વય થાય એટલે કે ટૂંકમાં એને ધન મળ્યું. દેવદત્ત ધનવાન બને તો દેવદત્ત બનેલો જ છે એટલે બન્યો નથી પણ બનવાનું છે મારું ધનમાં. અન્વય સમુદાય લબ્ધમ. તેથી બેને લોકો સમુદાય વિશિષ્ટા મિલિતા એ સમુદાય. તેમાં પેલા તો છે જ નવું સમુદાય જ અંધેરી એ અન્વય સમુદાય કરે ચાલે. સમુદાય લબ્ધમ. સમુદાય છે
મેં લોકો સમુદાય વિશિષ્ટા ગુરુતા સમુદાય તમે કહો ત્યારે પેલા બધા તો છે એમાં સમુદાય ન સમુદાય સમુદાય इति लब्धम मेरा बंधन परिणाम से समुदाय समुदाय है पुनः इनकी स्पष्टता वालों न उसी करे मिलन समुदाय ने समुदाय में मिलन तो प्रत्येक समुदाय जुदो समुदाय नहीं मिलन समुदाय तो मिलन ने समुदाय तो समुदाय समुदाय पर समुदाय के जरूरत जरूर है कि नक्की नहीं ना सके ये प्रकार है आपको भी चर्चा देश से नक्की करवा चर्चा है तो समुदाय का संघात का ये नक्की नहीं सकता नहीं ये चर्चा आगे बढ़ता है